સુરત શહેરમાં આંગડિયા પેઢીના વ્યવસાયની આડમાં લોકો સાથે છેતરપિંડી કરતી એક ટોળકીનો પર્દાફાશ થયો હતો। સરથાણા પોલીસે 12.50 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે આ ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ આંગડિયા પેઢીમાં પૈસા ટ્રાન્સફર કરવાના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હતા। પોલીસે કિશોર ઘોડાદરા, કિરીટ પટેલ અને જયેશ કેરાસિયા નામના 3 આરોપીની ધરપકડ કરી હતી। આ ત્રણેય આરોપીઓ સુરતના કતારગામ વિસ્તારના રહેવાસી છે અને દલાલીના કામ સાથે સંકળાયેલા છે। આરોપીઓ આંગડિયા પેઢીમાં આરટીજીએસ દ્વારા પૈસા ટ્રાન્સફર કરાવવાના બહાને લોકોને ફસાવતા હતા। આ જ રીતે તેમણે એક ફરિયાદી પાસેથી 50 લાખ રૂપિયા આરટીજીએસ કરવાના બહાને લીધા હતા, પરંતુ તેમણે પૈસા ટ્રાન્સફર કર્યા ન હતા। આ ઉપરાંત તેમણે આ કામ માટે ફરિયાદી પાસેથી 1 લાખ રૂપિયા કમિશન પેટે પણ લીધા હતા। આમ કુલ 51 લાખ રૂપિયાની છેતરપિંડી આ આરોપીઓએ સાથે મળીને કરી હતી। જ્યારે ફરિયાદીને પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થઈ ત્યારે તેમણે તાત્કાલિક સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીઓની ધરપકડ કરી હતી। પોલીસે આરોપીઓ પાસેથી 12,50,000 રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા હતા। પોલીસે આ ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે કે તેમણે આ જ મોડ્સ ઓપરેન્ડીથી અન્ય કેટલા લોકોને છેતર્યા છે। આ ઘટના બાદ આંગડિયા પેઢી સાથે સંકળાયેલા વ્યવસાયીઓ અને ગ્રાહકોમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો। पुलिसे लोगों ने आवा शख्सों सावधान रहवा અને કોઈ પણ વ્યવહાર કરતા પહેલા તેની ખરાઈ કરવા अपील કરી હતી। पुलिस स्टेशन के विस्तार में अंगड़िया पेड़ी में पैसा ट्रांसफर करवाने के बहाने छेतरपिंडी करने का मामला एक सामने आया है। इसमें विगत ऐसी है कि फरियादी के पास से 51 लाख रुपए लिए गए थे और उससे 1 लाख रुपए कमीशन लेके 50 लाख रुपए आरटीजीएस ट्रांसफर करने का वादा किया गया था। इसमें जो आरोपी है वो चाय पिलाने के बहाने उनको बाहर लेके गया और वहाँ से आरोपी और वो जो उनके साथ वाले जो भी थे वो सब फरार हो गए पैसा लेके। इसके बेसिस पे हमने सरथाना पुलिस स्टेशन में एक फरियाद दाखिल की बीएनएस के तहत और अभी हमने 3 आरोपियों को पकड़ा है, जिसमें मुख्य आरोपी भी पकड़ा गया है। ये 3 आरोपी हैं किशोर भाई घोटादरा जो जिला अमरेली का रहने वाला है, किरीट भाई जो महसाणा का है और जयेश भाई कराशिया ये भावनगर का मूल है इनका रहने का। आरोपियों के पास से हमने 12,50,000 जैसा कैश रिकवर किया है और आगे हम इस पे पूछपरछ कर रहे हैं और आगे हम इसमें डेल्व कर रहे हैं कि बाकी कैश जो है और कौन कौन से आरोपी को इसमें छुपा के रखा है, कहाँ कहाँ। हम इसमें पूरा मुद्दा माल जल्दी से जल्दी रिकवर करने का कोशिश कर रहे हैं। कानाभाई मीर, दिव्यांग न्यूज़, सूरत।